વિશ્વ ડ્રગ્સના દિવસના અવસરે સુરેન્દ્રનગર પોલીસ વિભાગ દ્વારા યુવાનોમાં જનજાગૃતિ લાવવાનો હેતુ એક પ્રેરણાદાયક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના એ ડિવિઝન પોલીસની મથકથી શરૂ થયેલી આ રેલી મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા। રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રગ્સના વધતા દૂષણ સામે લડવાનો અને નશામુક્ત સમાજનું નિર્માણ કરવાનો હતો। આ સાયકલ રેલી દરમિયાન સહભાગીઓએ ડ્રગ્સને ના કહો અને નશામુક્ત યુવા ઉજ્જવળ ભારત જેવા સૂત્રોચ્ચાર સાથે લોકોને નશાથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો પ્રોત્સાહિત કર્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલું છે। આ સાયકલ રેલીમાં ડ્રગ્સ વિરોધી ડ્રગ્સનું જે દૂષણ છે અને ડ્રગ્સથી જે પણ નુકસાન થઈ રહ્યું છે સમાજમાં, નવયુવાનો જે ડ્રગ્સની અંદર સપડાઈ રહ્યા છે તેને સંદેશ આપવામાં આવે છે કે આ જે ડ્રગ્સના કારણે માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચી રહ્યું છે અને તેનાથી દૂર રહેવું જોઈએ અને પ્રગતિશીલ ભવિષ્ય તરફ